જય માતાજી, જય ગુરુદેવ. સિકોતર માતા ધૂણવા આવે એટલે રડવા લાગે છે. મિત્રો, સિગોતર અને બાળ સિગોતર એ કોણ હોઈ શકે, આ પણ તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હશે. બાળ સિગોતર અને સિગોતર એ તમારા પૂર્વજ પણ હોઈ શકે. કોઈ દાદીમાં હોય તમારા, કોઈ પૂર્વજ હોય, કોઈ નાની કુંવારી બાળ હોય, એ દેવલોક પામ્યા હોય તો એ બાળ સિગોતર બને. અને વૃદ્ધ હોય અને એમની ઉંમર વધારે હોય એવા જો આકસ્મિક રીતે કોઈ કારણસર મૃત્યુ પામ્યા હોય તો એ સિગોતર બની શકે છે. અને જો આવા પ્રશ્નોના લીધે તમારા ઘરમાં અવારનવાર દુઃખ રહેતું હોય, બીમારી રહેતી હોય, સતત ને સતત ધંધામાં નુકસાન થતું હોય, ઘરમાં કોઈ પણ પ્રકારે ઘરની પરિસ્થિતિ સુધરતી ન હોય, બાળકોના લગ્ન અટકાઈ જાય, સગાઈ અટકાઈ જાય, તમારા દરેક કાર્યમાં રૂકાવટ ઊભી થઈ જાય, તમે જ્યાં જાઓ ત્યાં નિષ્ફળતા મળવા લાગે છે, તો તમને મનમાં એવો પ્રશ્ન થાય કે કંઈક દુઃખ નડે છે. તો શું એ દુઃખ તમારા ઘરનું હોય કે બહારનું હોય? જો કદાચ તમે એમ માનતા હશો કે પહેલાં અમારા ઘરમાં સારું હતું, મારા પિતાજી હતા, અમારા દાદાજી હતા, એ વખતે અમારે જાહો જલાલી હતી, અને અત્યારે હવે દુઃખ કેમ એમને ગયા પછી, આવું તમે વિચારતા હશો, તો તમારા જે પૂર્વજ દેવ હોય, તમારા દાદાજી હોય, તમારા પૂર્વજો હોય, એમને તમે કદાચ પૂજતા હશો. તો શું પુરુષો પૂર્વજ થઈને પૂજાય? સ્ત્રીઓ પૂર્વજ થઈ સિગોતર થઈને કેમ ન પૂજાય? તો એને પણ તમારે પૂજવી જોઈએ. જે માણસ આકસ્મિક રીતે અકારણસર મૃત્યુ પામ્યો હોય તો એ આત્મા ભટક્યા કરે છે. કેવી રીતે? એનો આત્મા, ધારો કે મનુષ્યનું આયુષ્ય 60 વર્ષનું છે અને 60 વર્ષ પહેલાં 30 વર્ષ જીવે છે અને 30 વર્ષે એનું અકાળે મૃત્યુ થાય છે, તો બાકીના જે 30 વર્ષ છે એ એનો આત્મા ભટક્યા કરે છે. હવે એ આત્મા એના જે ઘરના સભ્યો હોય, દીકરો હોય, દીકરી હોય, તો એમને એ સપનામાં આવે, અથવા એમના કોઈ અધૂરા સપના બાકી રહી ગયા હોય, એમની મનો ઈચ્છાઓ બધી બાકી રહી ગઈ હોય, એ એમની માંગણીઓ પૂરી કરવા માટે એમના ઘરના દીકરા દીકરીને એ કંઈક ને કંઈક સ્વરૂપે કહેવા માગતા હોય છે. અને જો તમે ન માનો તો તમારા ઘરમાં દુઃખ ઊભું થાય છે. અને ધીમે ધીમે એ દુઃખ સમજાય એટલે તમે સિગોતર કે સધી માતા કે પૂર્વજ આ રીતે તમે એમને બેસાડવા માગો છો, તો પહેલાં એમના જોડે સંકેત માગવાના કે પહેલાં તો તમારા ઘરમાં સારું થાય, ભલું થાય, એવું બધી તમારી ઈચ્છાઓ પૂરી થાય અને માગણીઓને પૂરી કરી આપે તો સમજવાનું કે સિગોતર કહેવાય. હવે તમારી બધી માગણીઓ પૂરી થયા બાદ તમે એમને જો પૂજવા માગો છો તો તમે સિગોતર તરીકે તમે પૂજી શકો છો. ત્યારબાદ તમે 20 વર્ષ સુધી તમે એમની પૂજા કરો ત્યારે એ સિગોતરમાંથી સધીમાં બને છે, એક શક્તિ બની જાય છે. 20 વર્ષ સુધી તમે પૂજા કરી હોય એટલે સધીમાં બની જાય છે, શક્તિ બની જાય છે, કે જે તમારા દરેક કાર્યમાં તમને સફળતા મેળવવામાં, સારા સંકેતો આપવામાં, તમારા દરેક કાર્યો શુભ બને એવા આશીર્વાદ તમને આપે છે. હવે જ્યારે તમે એ સિગોતર માતાને ધૂણવા બોલાવો છો, એમના જે સેવક હોય, એમના જે ભોળા ભાવના ભક્ત હોય, એમને તમે ગાદીએ ધૂણવા બેસાડો છો, અને એ વ્યક્તિ જ્યારે ધૂણે છે તો એ માતા રોડવા લાગે છે. હવે રડવા કેમ લાગે છે એ તમે આ વિડીયોમાં ધ્યાનથી સાંભળજો. મિત્રો, મા વંદના યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તમે બધા હેમ ખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને, મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. સિગોતર માતા ધૂણવા આવે એટલે રડવા લાગે. રડે છે કેમ?
સિગુતર માના અધૂરા ઓરતા રહી ગયા હોય એટલે, સિગુતર માની કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય એટલે, સિગુતર માં એમના બાળકોને દુઃખી જોવે છે એટલે, સિગુતર માં એમના ઘર પરિવારમાં એમના બાળકો એમના પરિવારમાં કંઈક ખોટું થઈ રહ્યું હોય અને એવું જોઈ રહી હોય એટલે, એમના ઘરમાં સારા સંસ્કાર ના હોય, ક્લેશ કંકાશ હોય એટલે રડવા લાગે છે. આવા બધા પ્રશ્નો પણ હોઈ શકે. તો મિત્રો, સર્વપ્રથમ એવું માનવામાં આવે છે કે જ્યારે તમે એ માતાજીને બેસાડ્યા હોય, એમને પૂજવા લાગો છો, ત્યારે તમે એમને વિધિ વિધાનપૂર્વક ન બેસાડ્યા હોય અને એ આત્માને તમે સ્થિર ન કર્યો હોય, એમની માગણીઓ તમે સંતોષવા માટે બંધાયેલા ન હોય, તો આવું પણ હોઈ શકે છે. એ આત્માને તમારે દરરોજ દીવો કરવો કે અગરબત્તી કરવી કે દર પૂનમ આવે કે કારતક મહિનાની પૂનમ આવે, દેવ દિવાળી, એ દિવસે એમને ચોખા અથવા કોઈ મીઠો ભોગ પ્રસાદ ચડાવવો જોઈએ. ખાસ કરીને તો ચોખાનો જ પ્રસાદ હોય છે, આવું માનવામાં આવે છે. 12 મહિનામાં એક વખત તમે એમને જમાડો એટલે માતાજી રાજી રાજીને રાજી. પણ જ્યારે તમે એમને જમાડો છો એ ભાવ શુદ્ધ હોવો જોઈએ. એ વખતે તમારા સિગુતર માતાજી ધૂણવા આવે તો રડવા લાગે તો સમજવાનું કે રાજી થયા નથી. તો એ માતાજી તમારા ઘરમાં એવું કંઈક ખોટું જોઈ રહ્યા હોય, તેનાથી એ દુઃખી થતા હોય. કેમ કે એમના બાળકો દુઃખી છે, એમના બાળકો ખોટા રસ્તે છે, એમના બાળકોને કંઈક નાની મોટી ભૂલ કરે છે, એનાથી દુઃખી છે એટલે રડવા લાગે છે. એમને બધી ઈચ્છાઓ પૂરી નથી થતી. દરેકને માતા પિતાને એવી ઈચ્છા હોય કે મારા બાળકો સુખી રહે, મારા બાળકો સારા સંસ્કાર લઈને ભણી ગણીને હોશિયાર થાય, સારા માર્ગે રહે. દરેક માતા પિતાની આવી ઈચ્છા હોય છે. પણ જો એવી જગ્યાએ તમે ખોટી જગ્યાએ ફસાઈ જાઓ છો, ભરમાઈ જાઓ છો, અંધવિશ્વાસમાં આવી જાઓ છો, તો માતાજી તમારી નારાજ થાય છે અને રડવા લાગે છે. કારણ કે તમે ખોટા કર્મ કરો છો એટલા માટે. હવે જો કદાચ તમારે માતાજી રડતી હોય તો એને શુદ્ધ ભાવથી જમાડવી, કોટી વાર નમન કરવા, તમારી ભૂલચૂકની માગણી કરવી અને માતાજી રાજી રહે, પ્રસન્ન રહે એવા ધર્મના, જનહિતના, કલ્યાણના કર્મો કરવા. કોઈ એવા કર્મ થકી તમારી માતાજી રાજી રહે, પ્રસન્ન રહે એવા કર્મો તમારે કરવા જોઈએ. મિત્રો, તમે બહુ સુખી છો, તમારા માતાજીને તમે રાજી પણ રાખો છો, પણ જો તમારી કળની કુંવાસીને તમે રાજી ન રાખો, તમારા ઘેર મા દીકરી આવે, તમારી પોતાની બહેન આવે, ભાણેજ આવે, ભાણેજડું આવે, પણ જો તમે એને રાજી ન રાખો તો પણ સિગુતરમાં દુઃખી થાય છે ને રડવા લાગે છે. કારણ કે તમે પોતાના જ નથી થતા તો બીજાના તમે શું થવાના? એટલા માટે એ દુઃખથી પણ રડવા લાગે છે. બીજું મિત્રો એવું હોય છે કે તમારા કોઈ એવા કર્મોથી, તમારા પૂર્વજના કોઈ એવા કર્મોથી કોઈ બહારનું દેવ તમારા જોડે ન્યાય વહીવટ લેવા આવ્યું હોય અને તમે એને સીધી રીતે ન્યાય વહીવટ નથી આપતા, તો તમારી માતાને પણ દુઃખ થાય છે. કારણ કે તમે અનિતિથી પડાવીને લાવ્યા છો, ખોટા કુકર્મોથી કંઈક વસ્તુ લાવ્યા છો, અથવા તમે કોઈને ઝઘડો કર્યો છે, બોલચાલ થઈ છે, કોઈ પ્રશ્ન એવો મેણું માર્યું છે, તો એનો વહીવટ લેવા કોઈ બહારનું દેવ તમારા જોડે આવે તો તમારી સિગુતર માતા ઊભી રહે અને જ્યારે તમે પ્રશ્ન કરો છો, ધૂણવા બેસો છો, કંઈક જોવડાવવા જાઓ છો, ત્યારે એ સિગુતરમાં રડવા લાગે છે. કારણ કે મારા બાળકો મારા કહેવામાં નથી અને બીજાનું દુઃખ હરીને લાયા છે. તો કોઈ પણ માતા પિતા હોય, પોતાનું બાળક જ્યારે કોઈ ખોટું કામ કરે છે તો ઠેસ ઠપકો માતા પિતાને સાંભળવો પડતો હોય છે. જ્યારે માતા પિતા ઠેસ ઠપકો સાંભળે તો એને બહુ દુઃખ થાય છે કે મારી પેઢીમાં, મારા પરિવારમાં આવું કેમ? એટલે એને દુઃખ લાગે એટલે એ સિગુતરમાં રડવા લાગે છે. જ્યારે આવા પ્રશ્નો બનતા હોય છે ત્યારે ઘરમાં દુઃખ વીંટળાઈ જાય છે. અને આવા પ્રશ્નોમાંથી જ્યારે બહાર નીકળવું હોય તો સર્વપ્રથમ તમારા પૂર્વજોને પૂજવા, એમના બેસાડેલા સિગુતરમાં હોય, સધીમાં હોય કે બાળ સિગુતર હોય એમને પૂજવા, તમારા કુળદેવીને પૂજવા, કોઈ સારા ભક્તો હોય, કોઈ સારા સેવકગણ હોય માતાજીના, એમને તમે સલાહ સૂચન લઈ તમારા દરેક કાર્યોમાં સફળતા મળે એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય